નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિતમાં આપણે 5મા પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેના બીજા વિડીયોમાં આપનું સ્વાગત છે. પહેલા વિડીયોમાં આપણે સમજ્યા હતા કે સંયોજિત વિધેયનું વિકલન કેવી રીતે કરવું. જો તમે આ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. આજના વિડીયોમાં આપણે આવા જ એક બીજા ટોપિક પ્રચલ વિધેયોનું વિકલન શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, સૌથી પહેલા આપણે સમજીએ કે પ્રચલ વિધેય એટલે શું. તો મિત્રો, સામાન્ય રીતે આપણને વિધેય જે છે એ y બરાબર fx સ્વરૂપે આપેલું હોય છે અને આપણે એનું વિકલન કરીએ છીએ એટલે કે આપણે dy/dx શોધીએ છીએ. પરંતુ મિત્રો, ઘણા વિધેયો એવા હોય છે કે જેમાં x આપણને એક t ના વિધેય તરીકે આપેલો હોય છે અને y પણ આપણને t ના વિધેય તરીકે આપેલો હોય છે. અહીંયા t ની જગ્યાએ થીટા કે અન્ય બીજો ચલ પણ હોઈ શકે છે. તો એવા સંજોગોમાં આપણે જો dy/dx શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય, એની જે કઈ રીત છે એને જ પ્રચલ વિધેયોનું વિકલન કહેવામાં આવે છે. તો સૌથી પહેલા મિત્રો આપણે સમજીએ કે આનું વિકલન કેવી રીતે કરવામાં આવે છે. તો સૌથી પહેલા આપણને x બરાબર ft આપેલું છે, એનો ઉપયોગ કરીને આપણે dx/dt શોધીએ છીએ. એટલે કે આપણે આ x નું વિકલન t ની સાપેક્ષે કરીએ છીએ. ત્યાર પછી આપણને y બરાબર ft જે આપેલું છે એનું વિકલન પણ t ની સાપેક્ષે કરીએ છીએ. એટલે કે આપણે dy/dt શોધીએ છીએ. હવે મિત્રો, આ જે dy/dt છે એનો ભાગાકાર આપણે આ dx/dt સાથે કરી દઈએ તો આપણને શું મળે જુઓ તમે, dy/dt ના છેદમાં dx/dt. તો મિત્રો, આ dt જે છે એ આ dt સાથે કેન્સલ થઈ જશે અને આપણને મળશે dy/dx. સમજ પડી મિત્રો? તો પ્રચલ વિધેયનું વિકલન કરવું ખૂબ જ સરળ છે. x અને y બંનેનું વિકલન આપણે t ની સાપેક્ષે કરવાનું છે. એના જે બે જવાબો આવે 1 અને 2 એ બંનેનો આપણે ભાગાકાર કરી દેવાનો છે અને એમ કરવાથી આપણને આ dy/dx મળી શકે છે. ઉદાહરણ તરીકે આપણને x બરાબર t³ આપેલું છે અને y બરાબર 6t² આપેલું છે. તો સૌથી પહેલા આપણે dx/dt કરીએ તો આપણને શું મળશે? 3t² મળશે. ત્યાર પછી આપણે અહીંથી dy/dt કરીએ તો આપણને મળશે 12t. હવે મિત્રો, dy/dt નો ભાગાકાર dx/dt સાથે કરવાનો છે, બરાબર? તો એવું કરવાથી જે મળશે એને આપણે dy/dx કહી શકીએ. તો dy/dx બરાબર 12t ના છેદમાં 3t². એટલે આપણને ફાઇનલ જવાબ મિત્રો 4/t મળે. તો આ રીતે પ્રચલ વિધેયનું વિકલન કરવામાં આવે છે. તો હવે આપણે પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય 5.6 ના બધા જ પ્રશ્નો એક પછી એક જોઈએ. પહેલો પ્રશ્ન, x બરાબર 280² અને y બરાબર 8e4. તો મિત્રો, આપણે આગળ સમજ્યા એમ સૌથી પહેલા આપણે dx/dt કરીશું. એટલે કે આ વિધેયનું t ની સાપેક્ષે વિકલન કરીશું. મિત્રો, અહીંયા ચલ તરીકે t આપ્યો છે એટલા માટે આપણે t ની સાપેક્ષે વિકલન કરી રહ્યા છીએ. આ ચલ t ની જગ્યાએ અન્ય હોઈ શકે છે. તો dx/dt બરાબર આ બે આગળ આવશે એટલે આ બે સાથે ગુણાકાર થશે તો 4at એવું આપણને વિકલન મળશે. તેવી જ રીતે
dy બાય dt કરીએ તો આ 4 આગળ આવશે અને એક ઘાતનો ઘટાડો થશે એટલે આપણને 4at ની 3 ઘાત આવું વિકલન મળશે. હવે dy બાય dx મેળવવા માટે આપણે dy બાય dt નો ભાગાકાર dx બાય dt સાથે કરીએ તો 4at ની 3 ઘાત છેદમાં 4at. અહીંયા 4 કેન્સલ થશે, એ કેન્સલ થશે એટલે આપણને ફાઇનલ જવાબ t² મળશે. બીજો પ્રશ્ન, x બરાબર a cos θ અને y બરાબર b cos θ. મિત્રો અહીંયા x અને y બંને થીટાના વિધેયો છે તો આપણે બંનેનું વિકલન થીટાની સાપેક્ષે કરીએ. dx બાય dθ બરાબર, હવે એ અચળ છે એટલે એમાં કોઈ ફરક પડશે નહીં અને cos θનું વિકલન તમે જાણો છો માઇનસ sin θ થશે. એ રીતે dy બાય dθ કરીએ તો અહીંયા b અચળ છે અને cos θનું વિકલન માઇનસ sin θ થશે. હવે dy બાય dx મેળવવા માટે dy બાય dθ અને dx બાય dθ નો ભાગાકાર કરીએ તો આપણને માઇનસ b sin θ છેદમાં માઇનસ a sin θ મળે, જેમાં sin θ કેન્સલ થશે અને માઇનસની નિશાની પણ કેન્સલ થશે એટલા માટે આપણને ફાઇનલ જવાબ b બાય a મળશે. ત્રીજો પ્રશ્ન, x બરાબર sin t અને y બરાબર cos 2t. તો સૌથી પહેલા x નું વિકલન t ની સાપેક્ષે કરતા dx બાય dt બરાબર આપણને sin t નું વિકલન cos t મળશે. હવે dy બાય dt કરીએ તો મિત્રો અહીંયા સાંકળનો નિયમ વપરાશે. સૌથી પહેલા t ઉપર 2t લાગ્યું એટલે કે બહુપદી વિધેય લાગ્યું અને ત્યાર પછી cos લાગ્યું. તો સૌથી પહેલા વિકલન આપણે cosનું કરીએ તો cosનું વિકલન માઇનસ સાઇન એટલે cos 2t નું વિકલન થશે માઇનસ સાઇન 2t ઇન્ટુ 2t નું વિકલન 2. તો હવે dy બાય dx મેળવવા માટે dy બાય dt અને dx બાય dt નો ભાગાકાર કરીએ તો આપણને અંશમાં મળશે માઇનસ 2 સાઇન 2t અને છેદમાં મળશે cos t. હવે મિત્રો અહીંયા સાદુરૂપ આપવા માટે આપણે sin 2t ના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તમે જાણતા હશો કે sin 2t નું સૂત્ર છે 2 sin t cos t. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા આપણને અંશમાં સાદુરૂપ મળશે -2 ઇન્ટુ 2 sin t cos t અને છેદમાં તો cos t છે જ. તો હવે આ બંને cos t કેન્સલ થઈ જશે એટલે આપણને ફાઇનલ જવાબ મળશે -4 sin t. ચોથો પ્રશ્ન, x બરાબર 4t અને y બરાબર 4/t. તો સૌથી પહેલા dx બાય dt કરીએ એટલે 4t નું વિકલન 4. હવે મિત્રો dy બાય dt કરવા માટે આપણે
જે સૂત્ર શીખી ગયા છીએ, d/dx ઓફ 1/x નું વિકલન થાય -1/x². આમ તો આ સૂત્ર એક્સની n ઘાતના સૂત્ર પરથી લાવી શકાય છે, પરંતુ અવારનવાર આપણે એનો ઉપયોગ કરતા હોવાથી એને આપણે પાકું કરેલું હોય તો સારું રહેશે. તો આપણે પહેલાં એ સમજી લઈએ કે આ 1/x નું સૂત્ર કઈ રીતે બને છે. તો મિત્રો d/dx ઓફ 1/x જે છે એને આપણે d/dx ઓફ એક્સની -1 ઘાત કહી શકીએ. હવે નિયમ મુજબ -1 આગળ આવશે અને 1 ઘાતનો ઘટાડો થશે, તો -1 માંથી 1નો ઘટાડો કરતાં આપણને -2 મળે. અને હવે -2 ઘાત જે છે એને પ્લસ બનાવવા માટે આપણે છેદમાં મોકલીએ તો આપણને -1/x² આવું સૂત્ર મળે છે. તો મિત્રો હવે આપણા પ્રશ્નમાં આપણે એ સૂત્રનો ઉપયોગ કરીએ તો dy/dt આપણને મળે, 4 તો અચળ છે, અને 1/t નું વિકલન થશે -1/t². એટલે આપણને ફાઇનલ વિકલન મળે -4/t². અને હવે dy/dx મેળવવા માટે આ dy/dt નો ભાગાકાર આ dx/dt સાથે કરીએ તો -4/t²/4. અહીંયા આ 4 કેન્સલ થશે એટલે આપણને ફાઇનલ જવાબ -1/t² મળશે. પાંચમો પ્રશ્ન, x બરાબર cos θ માઇનસ cos 2θ અને y બરાબર sin θ માઇનસ sin 2θ. તો સૌથી પહેલાં એક્સનું વિકલન થીટાની સાપેક્ષે કરીએ એટલે cos θ નું વિકલન થશે -sin θ. ત્યાર પછી અહીંયા cos 2θ છે, તો સાંકળના નિયમ પ્રમાણે cos 2θ નું વિકલન થશે -sin 2θ. અને ત્યાર પછી 2θ નું વિકલન થશે 2. હવે y નું વિકલન જો થીટાની સાપેક્ષે કરીએ તો sin θ નું વિકલન થશે cos θ અને sin 2θ માં ફરીવાર સાંકળનો નિયમ વાપરીએ તો sin 2θ નું વિકલન cos 2θ અને 2θ નું વિકલન 2. તો હવે આપણને જે dy/dθ મળ્યા એનો ભાગાકાર dx/dθ સાથે કરીએ તો આપણને ફાઇનલ જવાબ મળે cos θ માઇનસ 2cos 2θ છેદમાં અહીંયા મિત્રો આ બંને માઇનસનો ગુણાકાર થઈને પ્લસ બનશે એટલે +2 sin 2θ માઇનસ sin θ. છઠ્ઠો પ્રશ્ન, x બરાબર a કૌંસમાં θ માઇનસ sin θ અને y બરાબર a કૌંસમાં 1 + cos θ. તો સૌથી પહેલા x નું વિકલન કરીએ થીટાની સાપેક્ષે dx/dθ બરાબર એ અચળ છે, થીટાનું વિકલન થીટાની સાપેક્ષે 1 થાય માઇનસ sin θ નું વિકલન થશે cos θ. એવી જ રીતે dy/dθ બરાબર એ અચળ છે, 1 નું વિકલન થશે 0 અને cos θ નું વિકલન થશે -sin θ. તો dy/dx બરાબર આ વસ્તુ આપણે અંશમાં મૂકી દઈએ તો -a sin θ છેદમાં a કૌંસમાં 1 - cos θ.
હવે મિત્રો અહીંથી આગળ સાદુરૂપ આપવા માટે આપણે આગળ એક પ્રશ્નમાં સૂત્ર વાપર્યું હતું, એ સૂત્ર અહીંયા ફરીવાર વાપરીશું. મિત્રો એ સૂત્ર હતું sin 2θ બરાબર 2 sin θ cos θ. હવે આ સૂત્રમાં અહીંયા 2θ છે, જ્યારે અહીંયા માત્ર θ છે. તો સૂત્રમાં જે અહીંયા θ છે એની જગ્યાએ આપણે θ/2 કરવા પડશે. એટલે આનું સાદુરૂપ થશે -a ઇન્ટુ 2 sin θ/2 ઇન્ટુ cos θ/2. હવે મિત્રો જે છેદનું સાદુરૂપ છે એના માટે પણ અગત્યના બે સૂત્રો આપણે યાદ કરી લઈએ. 1 - cos 2θ હોય તો એનું સાદુરૂપ થશે 2 sin સ્ક્વેર θ, અને 1 + cos 2θ હોય તો એનું સૂત્ર બનશે 2 cos સ્ક્વેર θ. આ બે સૂત્રો અવારનવાર આપણે વાપરવાના છે, જેથી આપણે એને યાદ રાખી લઈશું. હવે મિત્રો આપણા પ્રશ્નમાં જે અહીંયા 2θ છે એની જગ્યાએ ખાલી θ છે, જેથી અહીંયા અંશની જેમ જ આપણે θ/2 કરવા પડશે. તો મિત્રો અહીંયા છેદમાં સાદુરૂપ બનશે a ઇન્ટુ 1 - cos θ ની જગ્યાએ આવશે 2 sin સ્ક્વેર θ/2. હવે મિત્રો આ a કેન્સલ, આ 2 પણ કેન્સલ, અને sin θ/2 જે છે એ પણ કેન્સલ થશે, અને 1 sin θ/2 છેદમાં વધશે. તો આપણને સાદુરૂપ મળશે -cos θ/2 છેદમાં sin θ/2, જે બનશે -cot θ/2. તો એ રીતે આપણને ફાઇનલ જવાબ -cot θ/2 મળશે. સાતમો પ્રશ્ન, x બરાબર sin ક્યુબ t છેદમાં √cos 2t અને y બરાબર cos ક્યુબ t છેદમાં √cos 2t. તો સૌથી પહેલા આપણે x નું વિકલન t ની સાપેક્ષે કરીએ. તો અહીંયા મિત્રો અંશ અને છેદ જોવા મળે છે, એટલા માટે આપણે ભાગાકારનો નિયમ વાપરવો પડશે. તો ભાગાકારના નિયમમાં તમે જાણો છો, આપણે આગળના વિડીયોમાં વાત કરી છે, સૌથી પહેલા છેદનો વર્ગ થાય, એટલે આ √cos 2t જે છે એનો વર્ગ કરીએ આપણે તો એ બની જશે cos 2t. પછી છેદ એમ નામ, એટલે √cos 2t એમ નેમ, અને અંશનું વિકલન. હવે અંશમાં છે sin ક્યુબ t, ની ઉપર પહેલા sin લાગ્યું, ત્યાર પછી ક્યુબ લાગ્યું, તો પહેલું વિકલન થાય ક્યુબ વાળા વિધેયનું, એટલે કે 3 ઘાત આગળ આવશે અને વિકલન થશે 3 sin સ્ક્વેર t ઇન્ટુ, હવે બીજા નંબરમાં જે વિધેય લાગ્યું છે sin, એનું વિકલન થશે cos t. ત્યાર પછી માઇનસની નિશાની. હવે અંશ એમ નેમ અને છેદનું વિકલન. તો અંશ જે છે sin ક્યુબ t એને આપણે એમ નેમ રાખ્યો, ઇન્ટુ છેદનું વિકલન. હવે છેદમાં છે √cos 2t, તો √cos 2t નું વિકલન જ્યારે આપણે કરવું હોય ત્યારે આપણે થોડું વિચારીએ. t ઉપર સૌથી પહેલા 2 લાગ્યા, ત્યાર પછી cos લાગ્યા, અને ત્યાર પછી √ લાગ્યા, એટલે છેલ્લું જે વિધેય લાગ્યું એ √ વાળું વિધેય લાગ્યું છે. તો √x નું વિકલન થાય 1/2 √x. એ પ્રમાણે સૌથી પહેલા તો અહીંયા આવશે 1/2 √cos 2t.
હવે અંદર cos 2t નું વિચારીએ તો cos 2t નું વિકલન થશે માઇનસ સાઇન 2t અને છેલ્લે 2t નું વિકલન થશે 2. તો મિત્રો આગળના સ્ટેપમાં આ 2 કેન્સલ થશે અને બાકીની વસ્તુ એમને એમ લખી દઈએ તો અંશમાં આપણને મળશે. સૌથી પહેલા આપણે લાઈન દોરી દઈએ. થ્રી સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી ઇન્ટુ રૂટ ઓફ કોસ 2t. આ માઇનસની નિશાની અને આ પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ કેન્સલ થઈને પ્લસ બનશે. સાઇન ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t અને છેદમાં આવશે રૂટ ઓફ કોસ ટી. cos 2t સોરી. હવે અહીંયા જો આપણે સાદુરૂપ આપીએ, લસા લઈએ આપણે, તો આ રૂટ ઓફ cos 2t નો ગુણાકાર આની સાથે થશે અને આ જે છે એ છેદમાં જશે. તો એ રીતે એનું સાદુરૂપ આપીએ આપણે એટલે આપણને આ રીતનું સાદુરૂપ મળશે. 3 સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી ઇન્ટુ રૂટ ઓફ કોસ 2t નો ગુણાકાર રૂટ ઓફ કોસ 2t હારે કરીએ એટલે આપણને રૂટ દૂર થશે એટલે ખાલી કોસ 2t મળશે પ્લસ સાઇન ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t. અને હવે જે રૂટ ઓફ કોસ 2t મળ્યા આપણને છેદમાં એ નીચે આવશે એટલે અહીંયા બનશે કોસ 2t ઇન્ટુ રૂટ ઓફ કોસ 2t. તો મિત્રો આ થયું આપણું ફાઇનલ સાદુરૂપ dx/dt નું. આ જ રીતે આપણે dy/dt કરીએ. અહીંયા પણ ભાગાકારનો નિયમ વપરાશે. છેદનો વર્ગ તો છેદમાં છે રૂટ ઓફ કોસ 2t જેનો વર્ગ થશે ખાલી કોસ 2t. ત્યાર પછી નિયમ પ્રમાણે છેદ એમ નામ એટલે રૂટ ઓફ કોસ 2t એમ નામ ઇન્ટુ અંશનું વિકલન. હવે અંશમાં છે કોસ ક્યુબ ટી તો કોસ ક્યુબ ટીમાં જે ક્યુબ છે એ આગળ આવશે અને 1 ઘાતનો ઘટાડો થશે ઇન્ટુ કોસ ટીનું વિકલન થશે માઇનસ સાઇન ટી બાદ બાકીની નિશાની. હવે અંશ એમ નામ તો મિત્રો અંશમાં છે કોસ ક્યુબ ટી એટલે કોસ ક્યુબ ટી એમ નામ ઇન્ટુ છેદનું વિકલન. હવે છેદમાં છે રૂટ ઓફ કોસ 2t. રૂટના નિયમ પ્રમાણે રૂટ એક્સનું વિકલન થાય 1/2 રૂટ એક્સ. એ પ્રમાણે અહીંયા આવશે 1/2 રૂટ કોસ 2t ઇન્ટુ કોસ 2t નું વિકલન થશે માઇનસ સાઇન 2t અને છેલ્લે 2t નું વિકલન થશે 2. તો મિત્રો સાદુરૂપ આપણે આગળ આપ્યું હતું એ જ રીતે આપવાનું થશે અહીંયા પણ. છેદમાં કોઈ ફરક પડશે નહીં હાલ કોસ 2t. હવે અહીંયા માઇનસની નિશાની છે અને આ 3 છે આપણે આગળ લખશું એટલે -3 sin t ઇન્ટુ cos સ્ક્વેર t ઇન્ટુ રૂટ ઓફ cos 2t
હવે આ માઇનસ અને આ માઇનસ ગુણાકાર થઈને પ્લસ બની જશે, અને એ સિવાય આ બે સાથે કેન્સલ થશે, તો આપણને સાદુરૂપ મળશે cos ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t, અને છેદમાં મળશે રૂટ ઓફ cos 2t. હવે આગળ લસા લઈએ એટલે રૂટ ઓફ cos 2t નો ગુણાકાર આ રૂટ ઓફ cos 2t સાથે થશે, એટલે રૂટ દૂર થશે, અને આ જે રૂટ ઓફ cos 2t છે એ છેદમાં આવશે આની સાથે ગુણાકારમાં. તો અહીંયા બની જશે સૌથી પહેલા cos 2t ઇન્ટુ રૂટ ઓફ cos 2t, અહીંયા માઇનસ સાઇન ટી ઇન્ટુ cos સ્ક્વેર ટી ઇન્ટુ આ રૂટ દૂર થશે એટલે cos 2t પ્લસ cos ક્યુબ ટી ઇન્ટુ સાઇન 2t. તો મિત્રો ફાઇનલી આપણને dy બાય dt અને dx બાય dt બંને મળી ગયા છે. તો હવે આપણે આગળનું સ્ટેપ જે દર વખતે કરતા આવ્યા છીએ એ રીતે આપણે બંનેનો ભાગાકાર કરીશું. dy બાય dx. હવે મિત્રો અહીંયા એક વાત નોટ કરો, dy બાય dt માં જે છેદ છે એવો જ છેદ આપણને dx બાય dt માં પણ મળે છે, એટલે કે જ્યારે ભાગાકાર કરશું ત્યારે છેદ ઓટોમેટિક કેન્સલ થઈ જશે, એટલે લખવાની જરૂર નથી. તો આપણે માત્ર અંશ જ લખવાના રહેશે. એટલે સૌથી પહેલા -3 sin t ઇન્ટુ cos સ્ક્વેર t ઇન્ટુ cos 2t પ્લસ cos ક્યુબ t ઇન્ટુ sin 2t, અને છેદમાં જે છે એ dx બાય dt નો જે અંશ હતો એ આવશે, તો એ છે 3 sin સ્ક્વેર t ઇન્ટુ cos t ઇન્ટુ cos 2t પ્લસ sin ક્યુબ t ઇન્ટુ sin 2t. હવે મિત્રો અહીંથી આગળનું સાદુરૂપ જે છે એના માટે આપણે સૌથી પહેલા અંશ અને છેદને cos ક્યુબ t વડે ભાગાકાર કરશું. cos ક્યુબ t વડે અંશનો અને છેદનો ભાગાકાર કર્યા પછી જે વધે છે એ આપણે સૌથી પહેલા લખીએ. તો cos ક્યુબ t વડે ભાગતા આ cos સ્ક્વેર દૂર થશે, અને એક cos જે છેદમાં બાકી રહેશે એ આ sin સાથે જોડાઈને tan બનાવશે, એટલે બનશે -3 tan t ઇન્ટુ cos 2t. અહીંયા ભાગાકાર થશે એટલે આ કેન્સલ થશે અને ખાલી sin 2t વધશે. હવે અંશની જેમ જ છેદનો ભાગાકાર જ્યારે આપણે cos ક્યુબ t સાથે કરીશું ત્યારે આ cos t દૂર થશે, અને જે છેદમાં cos સ્ક્વેર t બાકી રહેશે એ આની સાથે જોડાઈને tan સ્ક્વેર t બનાવશે, એટલે છેદમાં આપણને મળશે 3 tan સ્ક્વેર t ઇન્ટુ cos 2t પ્લસ અહીંયા sin ક્યુબ t ભાગ્યા cos ક્યુબ t બનશે tan ક્યુબ t ઇન્ટુ sin 2t. હવે મિત્રો અહીંથી આગળનું જે સાદુરૂપ છે એના માટે આપણે બે સૂત્રો વાપરવાના છે, sin 2t નું
ટેન વાળું સ્વરૂપ અને કોસ ટુ ટીનું ટેન વાળું સ્વરૂપ. તો એ બંને સૂત્રો સૌથી પહેલાં હું અહીંયા સાઈડમાં લખી દઉં છું. સાઇન 2t જે છે એને આપણે ટેનના સ્વરૂપમાં 2tan t છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર t કહી શકીએ. અને cos 2t ને આપણે 1 માઇનસ tan સ્ક્વેર t ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર t કહી શકીએ. તો આ બંને સૂત્રો આપણા સ્ટેપમાં ઉમેરીએ એટલે અંશમાં બનશે -3 tan t ઇન્ટુ cos 2t. અહીંયા આ સૂત્ર વાપરીએ એટલે 1 માઇનસ tan સ્ક્વેર t ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર t પ્લસ sin 2t જે છે ત્યાં આપણે આ સૂત્ર વાપરીએ એટલે 2 tan t ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર t. હવે એવી જ રીતે છેદમાં સૌથી પહેલા તો 3 tan સ્ક્વેર t ઇન્ટુ cos 2t ની જગ્યાએ આ સૂત્ર વાપરીએ એટલે 1 માઇનસ tan સ્ક્વેર t ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર t પ્લસ tan ક્યુબ t ઇન્ટુ જે sin 2t છે ત્યાં આ સૂત્ર વાપરીએ એટલે 2 tan t છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર t. હવે મિત્રો આગળના સાદુરૂપમાં તમે નોટ કરો, અહીંયા જે છેદ છે એ જ છેદ અહીંયા છે અને એ જ બંને છેદો અહીંયા છે એટલે બધું ઓટોમેટિક કેન્સલ થઈ જશે. એટલે આપણે અહીંયા આનો ગુણાકાર આની સાથે કરવાનો થશે. આ વસ્તુ મિત્રો કાઉન્સમાં છે એવું યાદ રાખજો તમે. એવી રીતે અહીંયા પણ આનો ગુણાકાર આની સાથે થશે. તો એ રીતે આપણે સાદુરૂપ આપીએ એટલે અંશમાં આપણને મળશે -3 tan t ઇન્ટુ 1 -3 tan t માઇનસ માઇનસ પ્લસ 3 tan ક્યુબ t થશે મિત્રો અહીંયા ગુણાકાર. ત્યાર પછી આગળ અહીંયા છે +2 tan t છેદમાં એવી જ રીતે 3 tan સ્ક્વેર t ઇન્ટુ 1 એટલે 3 tan સ્ક્વેર t ઇન્ટુ અહીંયા તમે પ્લસ માઇનસ માઇનસ કરી શકો છો 3 ઇન્ટુ tan ની 4 ઘાત થશે કેમ કે અહીંયા પણ સ્ક્વેર છે અને અહીંયા પણ સ્ક્વેર છે. અને એવી રીતે અહીંયા આગળ કરીએ આપણે તો 2 ઇન્ટુ અહીંયા ક્યુબ છે અહીંયા 1 ઘાત છે એટલે ત્યાં થશે tan ની 4 ઘાત t. આગળ સાદુરૂપ આપીએ મિત્રો આપણે તો અહીંયા -3 tan t અને +2 tan t કેન્સલ થશે અને -tan t વધશે. એવી જ રીતે અહીંયા -3 tan ની 4 ઘાત t અને +2 tan ની 4 ઘાત t એ પણ કેન્સલ થશે અને -tan ની 4 ઘાત t વધશે. તો એ મુજબ આપણે અહીંયા લખી દઈએ. સૌથી પહેલા આ 3 tan ક્યુબ t -3 + 2 એટલે -tan t. અહીંયા -3 + 2 એટલે -tan ની જગ્યાએ આપણે પાછળ લખશું. આગળ આપણે લખીએ 3 tan સ્ક્વેર t -tan ની 4 ઘાત t. હવે મિત્રો અંશમાં આપણને tan t કોમન મળશે અને છેદમાં પણ આપણને tan t કોમન મળશે અને જે કોમન નીકળશે tan t
એ અંશ અને છેદ બંનેમાં હોવાથી કેન્સલ થશે. તો ત્યાર પછીનું સ્ટેપ આપણું આ રીતનું બનશે, 3 tan² t. કેમ કે એક tan t અહીંથી કોમન નીકળ્યો એટલે હવે 3 ઘાતની જગ્યાએ 2 ઘાત આવશે, માઇનસ અહીંયા આવશે માત્ર 1, કારણ કે જે tan t હતો એ નીકળી ગયો છે કોમન. અહીંયા વધશે 3 tan t અને અહીંયા આવશે માઇનસ tan³ t. હવે મિત્રો આ જે છે સ્વરૂપ એ એક્ઝેક્ટલી tan 3t નું ઉલટું સ્વરૂપ છે. મિત્રો તમારી જાણ ખાતર આપણે tan 3t નું સૂત્ર અહીંયા લખીએ છીએ, tan 3t બરાબર 3 tan t માઇનસ tan³ t છેદમાં 1 માઇનસ 3 tan² t. હવે મિત્રો તમે આ સૂત્રની સરખામણી આપણને જે જવાબ મળ્યો છે એની સાથે જો કરીશું તો છેદમાં જે 1 માઇનસ 3 tan² t છે એવું જ કંઈક અહીંયા જોવા મળે છે, પરંતુ ઉલટું છે. એટલે કે જો અહીંયાથી આપણે માઇનસ કોમન કાઢીશું તો આપણને એક્ઝેક્ટલી આ પ્રમાણે 1 માઇનસ 3 tan² t મળી જશે. અને એ જ રીતે આ જે 3 tan t માઇનસ tan³ t છે એ તો ઓલરેડી અહીંયા છે જ. એટલે કે આ જે સૂત્ર છે tan 3t નું એનું ઉલટું સ્વરૂપ અહીંયા આપણને મળ્યું છે. અને બીજી એક વાત જે અહીંયા આપણે સમજીએ કે માઇનસ આપણે કોમન કાઢીએ ત્યાર પછી એ આની સાથે મેચ કરશે. તો tan 3t ના ઉલટા cot 3t અને એ મુજબ આપણને આનું સાદુરૂપ મળશે માઇનસ cot 3t. તો એ થયો આપણો ફાઇનલ જવાબ. 8મો પ્રશ્ન, x બરાબર a કૌંસમાં cos t વત્તા log of tan t/2 અને y બરાબર a sin t. તો સૌથી પહેલા x નું વિકલન t ની સાપેક્ષે કરીએ dx/dt, એ અચળ છે. cos t નું વિકલન થશે માઇનસ sin t. હવે log of tan t/2, તો log નું વિકલન થાય 1/x એટલે log of tan t/2 નું વિકલન થશે 1/tan t/2 ઇન્ટુ tan t/2 નું વિકલન જે થશે tan ના સૂત્ર પ્રમાણે sec² t/2 અને છેલ્લે t/2 નું વિકલન થશે 1/2. હવે આનું સાદુરૂપ આપીએ તો a કૌંસમાં માઇનસ sin t. હવે અહીંયા tan t/2 જે છે એને અને જે sec² છે એને બંનેને આપણે sin અને cos ના સ્વરૂપમાં જો ફેરવીએ તો સૌથી પહેલા જે sec² છે એ 1/cos² માં ફેરવાશે અને જે tan છે એ sin/cos માં ફેરવાશે. તો સૌથી પહેલા sec² ની જગ્યાએ આપણે 1/cos² t/2 લખી દઈએ. ત્યાર પછી આ જે tan t/2 છે એને આપણે sin t/2 છેદમાં cos t/2 કહીશું. તો જે છેદમાં cos t/2 આવશે એ જશે અંશમાં અને જે 1/2 છે એ બાજુમાં આપણે લખી દઈએ. તો આગળનું સાદુરૂપ થશે એ કૌંસમાં માઇનસ sin t પ્લસ, મિત્રો અહીંયા cos t/2 આની સાથે કેન્સલ થશે અને એક cos t/2 અહીંયા બાકી રહેશે. એટલે ફાઇનલ સાદુરૂપ આપણું આ રીતનું મળશે આપણને. આ 2 આપણે આગળ લખી દઈએ, 2 sin t/2 ઇન્ટુ cos t/2. હવે મિત્રો આ સ્વરૂપ જોઈને તમને યાદ આવવું જોઈએ કે આ જે છે એ sin t નું સૂત્ર છે જે આપણે આગળ 2 વખત એનો ઉપયોગ કર્યો આ જ લેક્ચરમાં. sin 2θ બરાબર 2 sin θ cos θ. તો એ સૂત્ર મુજબ આનું જે સાદું સ્વરૂપ છે એ બનશે sin t. તો એ કૌંસમાં
માઇનસ સાઇન ટી પ્લસ અહીંયા બની જશે 1/સાઇન ટી. હવે આનું જો આગળ સાદુરૂપ આપીએ તો લસા લેતા સાઇન ટી ઇન્ટુ માઇનસ સાઇન ટી માઇનસ સાઇન સ્ક્વેર ટી પ્લસ 1/સાઇન ટી આ રીતનું બનશે. અને હવે અંશમાં જે 1 - સાઇન સ્ક્વેર ટી છે એને આપણે કોસ સ્ક્વેર ટી કહી શકીએ છીએ. તો એ પ્રમાણે લખીએ એટલે આપણને ફાઇનલ dx/dt મળે એ કોસ સ્ક્વેર ટીના છેદમાં સાઇન ટી. આગળની પ્રક્રિયા કરીએ dy/dt. તો મિત્રો y બરાબર આપણને આપ્યું છે ખાલી a સાઇન ટી, જેથી એનું વિકલન થશે સાઇન ટીનું કોસ ટી. તો અંતિમ જવાબ તરફ આપણે જઈએ dy/dx. સૌથી પહેલા જે આ dy/dt છે અંશમાં લખીએ એટલે a cos t એના છેદમાં જે dx/dt આપણને મળ્યા છે અહીંયા એ લખીએ તો a cos સ્ક્વેર t. હવે છેદમાં જે છે આપણે અંશમાં મોકલી શકીએ એને, એટલે અંશમાં મોકલી દઈએ તો જે સાઇન ટી હતા એ જશે અંશમાં. હવે અહીંયા એ કેન્સલ, cos t પણ કેન્સલ અને એક cos t છેદમાં વધશે એટલે આપણું આગળનું સાદુરૂપ બનશે સાઇન ટીના છેદમાં cos t અને એનો ફાઇનલ જવાબ આવશે tan t. 9મો પ્રશ્ન, x બરાબર a sec થીટા અને y બરાબર b tan થીટા. તો સૌથી પહેલા x નું વિકલન થીટાની સાપેક્ષે કરીએ તો sec થીટાનું સૂત્ર થશે sec થીટા ઇન્ટુ tan થીટા અને y નું વિકલન થીટાની સાપેક્ષે કરીએ તો tan નું સૂત્ર થશે sec સ્ક્વેર, એટલે અહીંયા આવશે b sec સ્ક્વેર થીટા. તો આપણને dy/dx મળશે b sec સ્ક્વેર થીટા છેદમાં a sec થીટા ઇન્ટુ tan થીટા. હવે મિત્રો અહીંયા એક sec કેન્સલ થશે અને એક sec અંશમાં વધશે. હવે જે અંશમાં એક sec વધે છે એને આપણે 1/, cos કહી શકીએ અને એવી જ રીતે આ જે tan છે એને આપણે સાઇનના છેદમાં cos કહી શકીએ. તો એ સ્વરૂપમાં એને લખીએ તો આપણને સાદુરૂપ કંઈક આવું મળે. આ b અને a એમનામ જ રહેશે. અહીંયા જે sec બાકી રહ્યો એને આપણે 1/, cos થીટા કહ્યો અને આ જે tan થીટા છે એને આપણે સાઇનના છેદમાં cos કહીએ તો છેદનો છેદ અંશમાં જાય એ પ્રમાણે અહીંયા જે છેદમાં cos થીટા આવશે એ ઉપર અહીંયા અંશમાં જશે. તો હવે મિત્રો આ cos ફરી કેન્સલ થશે અને આપણને ફાઇનલ જવાબ b/a અને આ સાઇન થીટા જે છે એ છેદમાં રહેશે એટલે b/a સાઇન થીટા એવો મળે. અને જો તમે આ સાઇનને કોસેકમાં ફેરવો તો જવાબ બનશે b/a cosec થીટા. 10મો પ્રશ્ન, x બરાબર a કૌંસમાં cos થીટા પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટા અને y બરાબર a કૌંસમાં સાઇન થીટા માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટા. તો સૌથી પહેલા x નું વિકલન થીટાની સાપેક્ષે કરીએ dx/d થીટા. એ અચળ છે. કૌંસમાં cos નું વિકલન
માઇનસ સાઇન થીટા. હવે મિત્રો અહીંયા થીટા અને સાઇન થીટા બંને ગુણાકારમાં છે, એટલે એનું સાદુરૂપ ગુણાકારના નિયમથી થશે. તો ગુણાકારનો નિયમ યાદ કરો. સૌથી પહેલાં થીટા એમને એમ અને સાઇનનું વિકલન કોસ પ્લસ સાઇન થીટા એમને એમ અને થીટાનું વિકલન 1. તો હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો આ માઇનસ સાઇન થીટા અને આ સાઇન થીટા કેન્સલ થઈ જશે, એટલે સાદુરૂપ બનશે એ કૌંસમાં થીટા કોસ થીટા. તેવી જ રીતે જો આપણે વાયનું વિકલન કરીએ થીટાની સાપેક્ષે તો એ અચળ છે, સાઇનનું વિકલન કોસ અને અહીંયા થીટા અને કોસ થીટા ગુણાકારમાં છે, એટલે આગળની જેમ જ ગુણાકારનો નિયમ વપરાશે. તો સૌથી પહેલાં થીટા એમ નામ કોસનું વિકલન માઇનસ સાઇન થીટા પ્લસ કોસ થીટા એમને એમ થીટાનું વિકલન 1. હવે અહીંયા સાદુરૂપ આપીએ તો આપણને આ કોસ અને આ કોસ બંને કેન્સલ થતા જોવા મળશે, કારણ કે આ નિશાની એ આને મળશે, એટલે આ બનશે માઇનસ કોસ થીટા અને આ છે પ્લસ કોસ થીટા, જેથી એ બંને કેન્સલ થઈ જશે. તો આપણને ફાઇનલ સાદુરૂપ મળશે એ કૌંસમાં માઇનસ માઇનસ પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટા. તો dy/dx બરાબર એ થીટા સાઇન થીટા છેદમાં એ થીટા કોસ થીટા. તો મિત્રો એ કેન્સલ, થીટા કેન્સલ અને સાઇન ભાગ્યા કોસ બનશે tan. તો ફાઇનલ જવાબ આપણને મળશે tan થીટા. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને પૂરતી સમજ મળી હશે. આવતા વિડીયોમાં આવા જ એક બીજા ટોપિક ગુઢ વિધેયોનું વિકલન એટલે કે ઇમ્પ્લિસિટ ફંક્શનનું ડેરિવેટિવ આપણે કેવી રીતે કરવું તે સમજવા માટે મળીશું. આભાર.